નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વોર્ડ નંબર 16માંથી વોર્ડ નંબર 15 અને 17માં મતદારોની બદલી કરવામાં આવી, જેનો વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિરોધ નોંધાવ્યો છે. વોર્ડ નંબર 16ના મતદારોને વોર્ડ નંબર 15માં ફેરફાર કરાયા અને વોર્ડ નંબર 17માં ફેરફાર કરાયા છે. ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ કૃત્યને ગેરકાયદેસર ગણાવ્યું છે. ભાજપની આ જ નીતિના કારણે તેમના વોર્ડના 2 ઉમેદવારો હાર્યા હોય તેવું ભથ્થુભાઈનું કહેવું છે. ભથ્થુભાઈએ એમ પણ કહ્યું કે તેમને હરાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ ષડયંત્ર રચ્યું છે. અન્ય વોર્ડમાં પણ મતદાર યાદીમાં આવા જ અખતરા થયા હોવાની શક્યતા છે. મતદાર યાદી જલ્દીથી આપવામાં આવે જેથી પરિસ્થિતિ જાણી શકાય અને તૈયારી કરી શકાય, વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું. આ 16 નંબર એક નમૂનો છે. લાસ્ટ ટાઈમ પર જે ચૂંટણી થઈ 16 નંબરની, એની અંદર 16 નંબરના મતદાતાઓને વોર્ડ નંબર 15માં લઈ ગયા, જે અમને ખબર નહીં પડી. આ એક નમૂનો છે. દરેક વોર્ડમાં આવું તેવું કર્યું હશે આ લોકોએ. અત્યારે બી મને ખબર પડી છે કે વોર્ડ નંબર 16ના મતદાતા જે દંતેશ્વરના છે, એમને ઉઠાવીને વોર્ડ નંબર 17માં લઈ ગયા છે. સવાલ, અગર ફેર ઇલેક્શન કરવા માંગતા હોય તો આવી ચીટિંગ કરવાનો શું મતલબ છે? આપણે જોયું હશે કે લાસ્ટ ટાઈમની મારી ચૂંટણી અંદર કેટલી મારામારી કરી રહ્યા લોકોએ. એક કાર્યકર્તા અહીંયા ઉતરી ગયેલો મને હરાવવા માટે. આટલો મોટો મત વિસ્તાર, એ વિસ્તારની અંદર તમે 500 વોટ કાઢી નાખો તો સહેજે માણસ હારી જાય. અને મારા 2 ઉમેદવાર આમના લીધે જ હાર્યા છે. આ સીધો આક્ષેપ છે. આ ચૂંટણી અધિકારી આ સત્તા પર બેઠેલા લોકોનો ગુલામ થઈ ગયો છે એવું મને લાગે છે. નહીં તો આ સીમાંકનમાંથી આ બાજુના વોટ પેલી બાજુ જાય કઈ રીતે? અને એમને બી કહું છું કે જો તમે ઈમાનદાર હોય તો તમારા કયા અધિકારી આ કાવતરું કર્યું છે એને પકડો અને એને સજા કરો. આ દેશની અંદર જ્યારે ફેર ઇલેક્શન નહીં થાય તો સાચા પ્રતિનિધિ તમને મળે નહીં. એટલે મારું કહેવાનો ભાવ એટલો જ છે કે મતદાર યાદી વહેલામાં વહેલી તકે અમારી પાર્ટીને મળે. જે ઉમેદવાર લડવા માંગતા હોય પૈસા લઈને પણ મતદાર યાદી આપો, જેથી દરેક વોર્ડની અંદર લડનાર ઉમેદવાર ચેક કરી શકે કે ભાઈ આ સીમાંકન જે નક્કી કર્યું છે તે સીમાંકનની અંદર આ મતદાતા આવે છે કે નહીં. બીજી વસ્તુ, ચૂંટણી કમિશનરે એવું કીધું છે કે રેલવેની લાઈન આવતી હોય એની પેલી બાજુ જવાનું નહીં, હાઈવે આવતું હોય તો પેલી બાજુ જવાનું નહીં. હવે મારો મત વિસ્તાર જુઓ કે રેલવેની પેલી બાજુ બી જાય છે, હાઈવેની બી પેલી બાજુ જાય છે, કારણ કે કપુરાઈ હાઈવેની પેલી બાજુ આવ્યું. તો આ બધા મને હરાવવાના કાવતરા જે ઘડો છો તમે, એ તમારા માટે શોભનીય નથી. અને ચૂંટણી કમિશનરને કહું છું કે જે રીતે નીતિ ને રીતિ નક્કી થઈ છે એ પ્રમાણે મતદાર યાદી બનાવો અને પછી ચૂંટણી કરાવો. નહીં તો વહેલી મતદાર યાદી આપો. પણ મતદાનમાં ગડબડ કરે છે એ મારો સીધો આક્ષેપ છે. એટલે મારો કહેવાનો ભાવ એટલે છે કે મતદાર યાદી પહેલી આપો, જેથી હું ચેક કરી શકું અને બીજા લોકો પણ પોતાના મત વિસ્તારનું ચેક કરી શકે. કારણ કે તમે લોકો ચૂંટણી જીતવા માટે ગમે તે કરી શકો છો એવું નક્કી નજર આવે છે.